માનો પોરબંદર વાહ ખમા ખમા વાહ મારા પાલા હનુમાનની કૃપા વાહ જય 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 વીર હનુમાન જય 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 હનુમાન ગુસાઈની કૃપા કરો ગુરુદેવ કી નહીં बंद कहाँ शुभ होए जो यह बड़ हनुमान चालीसा होए सिद्ध शाही गौरे सा तुलसीदा सदा हरि तेरा कीजे नाथ हृदय महडे कीजे नाथ हृदय महडेरा अने आग भले नो आवड़े मन गणित नो गणियो પોતાના બાપે એ મરણ મૂડી હાચવવા માટે આપી કે લે દીકરી આ મારી મરણ મૂડી છે આ જે ચોરી ન કરી જાય ને એવી કોઈ જગ્યાએ આને રૂપિયાને છુપાવીને રાખી દે હંતાડીને રાખી દે આખા ઘરમાં બાપ અને દીકરી બે એક રૂમ રસોડાના મકાનમાં રહે રોજ બાપ લઈ આવે રોજ મજૂરી કરી કરીને લઈ આવે અને રોજે રોજનું ભેગું કરીને જમે ખાય એમાં 6 મહિના પછી એ બાપને રૂપિયાની જરૂર પડી એટલે કીધું કે દીકરી તને જે મેં આપણી મરણ મૂડી જે હાચવવા આપી હતી એ લઈ આવ મારે જરૂર છે મારે થોડી ઉતાવળ છે એટલે જલ્દી લઈ આવ એટલે દીકરી હળી કાઢીને મંદિરમાંથી રામાયણ લઈ આવી એટલે બાપ ખીજાણો કે તને હું રૂપિયા મગાવું તારી પાસે તું રામાયણ ક્યાં લઈ આવે છે જા રૂપિયા લઈ આવ રામાયણ ને એક બાજુ મૂક ને રૂપિયા લઈ આવ એટલે દીકરીએ કીધું ધીરજ રાખો બાપુ ધીરજ રાખો પપ્પા એક મિનિટ સાહેબ રામાયણ ઉઘાડતી ગઈ અને જ્યાં જ્યાં બાપની મરણ મૂડી રૂપિયા હતા એ હંતાડ્યા હતા એ બાપને રામાયણ ખોલતી રૂપિયા આમ આપવા માંડી એટલે બાપ વધારે ખીજાણો કે આ આપણી મરણ મૂડી હતી આ રામાયણમાં હંતાડાય કોક ચોર ચોરી કરી ગયો તો ત્યારે દીકરી બહુ સરસ જવાબ આપ્યો કે પપ્પા બાપુ જે ચોર ચોરી કરે ને એ ક્યારે રામાયણ ન ઉકાળે અને જે રામાયણ ઉકાળે ને પછી જીવનમાં ક્યારે ચોરી ન કરે બાપુ હા રામાયણ એ એવો ગ્રંથ છે બાપ કેવો હોય દીકરો કેવો હોય દીકરી કેવી હોય દુશ્મન કેવો હોય દાસ કેવો હોય મિત્ર કેવો હોય ભગવાન કેવો હોય આ બધે બધું જ મળી જતું હોય તો રામાયણમાંથી મળી જાય છે સાહેબ આ સનાતન ધર્મ આમને નહીં શકે હમણાં બહુ એક હું ન્યૂઝ જોતો હતો બહુ કરુણતા ભેરી ન્યૂઝ હતી એ ન્યૂઝ હું જોતો હતો એમાં એવું આવ્યું કે કોઈ જનેતાએ રીલ્સ બનાવવા માટે આઈફોન લેવા માટે પોતાના 4 મહિનાના બાળકને વેચી દીધું છે સાહેબ રીલ્સ બનાવવાની જરૂર નથી તમારી રિયલ લાઈફમાં તમે સંસ્કારી બનો એ મહત્વનું છે સાહેબ સંસ્કારને આવતા પણ પેઠ્યું લાગે અને સંસ્કારને જતા પણ પેઠ્યું લાગે એટલે સંસ્કારનું સિંચન કરાવજો રીલ્સ બનાવવામાં તમારો સમય ન બગાડતા પણ એવો એક માનો દીકરો જેની આજ આપણે સૌ એને રીઝવવા માટે ભેળા થયા છે એને આપણી ઉપર એક ખંકારા કરે એને માટે ભેળા થયા છે અંજની માતાની રે કુકુ જાલી કેને જહાં પે રખો લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને મૂર્છા લાગે છે અને લક્ષ્મણનું માથું રામના ખોળામાં છે અને એક સ્ફટિકનું મોતીનું ધરતી ઉપર પડતું હોય એમ રામ
બાળકનો વ્યવહાર એ રોજ બતાવે રામજી. એ આંખમાં જે આવડાની ધાર થાય છે એટલે હનુમાનજી મહારાજે આવે એ હાથ જોડીને પૂછ્યું કે પ્રભુ આપના આંખના આહુડા બંધ નહીં થાય તો કાલ રાવણની સમક્ષ કોઈ હથિયાર ધારણ નહીં કરી શકે. આપના આંખના આહુડા બંધ થવા ખૂબ જરૂરી છે. એટલે રામે કીધું કે હનુમાન હું રોગ નહીં તો શું કરું બાપ. माता अकलंकी सो कलंकी भाई मेरे लिए अने मेरे लिए समरथ पितागो भयो मरनो लखन बदनायो दुख पायो आज मेरे लिए आ बधु मारा कारणे थाय छे. हनुमान हूँ रोव नहीं तो शू करूं. हूँ रोव नहीं तो शू करूं हनुमान. अने त्यारे हूँ रोव नहीं तो शू करूं हनुमान. પણ હનુમાનજી મહારાજ કહે છે હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ રાવણનો સુસેન નામનો વૈદ આવ્યો હતો. એને લક્ષ્મણને ઊભો કરવાનો કોઈ રસ્તો તો બતાવ્યો હોય ને, ઉપાય તો બતાવ્યો હોય ને. હનુમાન ઉપાય તો બતાવ્યો પણ કાલનો સૂરજ નારાયણ ઉગે ઈ પેલા જો દ્રોણાચલ ઉપરથી સંજીવની આવે તો મારો વીર બચે, તો મારો લક્ષ્મણ બચે. અને બીજી વાર હોકાર કરીને હનુમાનજી મહારાજે રામને પૂછ્યું છે પ્રભુ હું આવું ઈ પેલા સૂર્ય ઉગે ખરો. એક વાર તો એને મારા બાળપણના પરાક્રમની ખબર છે. બ્રહ્માંડમાં એક સૂર્ય નહીં પણ 12 સૂર્ય છે, 12 સૂર્યના હું ચૂરા કાઢી નાખું એવું હનુમાન છું. પણ હુકમાન તારા હુકમની જરૂર છે. કતો ઉડાન મધુ ગોર રત્નાગર દારો ગોદ દારો પાતાલ શેષમાં સુખી સહાબ ગોદ દામ આકાશ રીત રીત ના સંડારો કહો સકલ બરજો સબ દેતન को मारो हनुमान का तो सुन राम प्रभु मैं बांधे में भी करूं ये आखी लंका उखेड़ रावण समय दक्षिण से उत्तर भरो. प्रभु एक द्रोणाचलની क्या बात करस कहतो હોય તો લંકાને મૂળિયા હોતી રાવણ હોતી ઠપ કરી દો દ્રોણાચલ ઉપર અને કહેતો હોય તો દ્રોણાચલને ઠપ કરી દો લંકા ઉપર. પણ હુકમાન તારા હુકમની જરૂર છે. એવો હનુમાનજી મહારાજ અને હનુમાનજીએ કીધું કે કદાચ સૂર્ય ઉગી જાય અને ચંદ્રમાનો અસ્ત થાય તો મેં એવું સાંભળ્યું છે ચંદ્રમામાં અમૃત છે. ચંદ્રમાને લાવી તોડી નીચોવી તારા ભાઈ લક્ષ્મણના મોઢામાં હું અમૃતના ટીપા પાડીને એને ઉભો કરું. પણ હુકમાન તારા હુકમની જરૂર છે. એવો હનુમાનજી મહારાજ સાહેબ કોઈ દિવસ એને કોઈ કાર્ય એવું ન કીધું કે આ કામ મેં કર્યું. દાસ એવો હોવો જોઈએ. ક્યારેય પણ એવું ન કીધું કે આ કામ મેં કર્યું. હનુમાનજી મહારાજ જયારે લંકા હળગાવીને પાછા આવ્યા એટલે રાજભા રામે હનુમાનજી મહારાજને પૂછ્યું કે હનુમાનજી મેં એવું સાંભળ્યું છે કે આપે લંકા હળગાવી. એટલે હનુમાનજી મહારાજ કે ના પ્રભુ મેં નથી લંકા હળગાવી. અરે કે મારી પાસે આઈપી ના રિપોર્ટ છે. ખેલ રે વિરે જાવ